તમે યાદ કરો આપણા ગુજરાતના પનોતા પુત્ર ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને, કે ગાંધી પાસે શું હતું, અંગ્રેજો પાસે શું હતું? અંગ્રેજો પાસે તોપ, બંદૂકો, સેના, પોલીસ, જેલ બધું જ હતું. ગાંધીજી પાસે એક પોતડી ને એક ફાળીઓ સિવાય કઈ નહોતું. પણ એ લડાઈ કેમ જીત્યા? જેની પાસે સૈનિક હોય, ગોળી હોય, બંદૂક હોય, તોપ હોય, સત્તા હોય, સરકાર હોય, એ જ માણસ લડાઈ જીતશે એવું ક્યારેય ન બને. જેનું મનોબળ મક્કમ હોય, જેના કાળજા હજર બમ હોય, એ જ માણસ લડાઈ જીતે છે. ભારતનો ઇતિહાસ છે દોસ્તો. યાદ કરો મહાભારતના યુદ્ધને, કે એક બાજુ કૌરવો, જેની પાસે સેના, ધુરંધરો, બાણાવળીઓ, યુદ્ધ કરનારાઓ, હાથી, ઘોડા, રથ બધું જ કૌરવો પાસે. પાંડવો પાસે કશું જ નહોતું, પણ પાંડવો પાસે સત્ય હતું, મનોબળ મક્કમ હતું, એટલે ઇતિહાસમાં પાંડવોની જીત થઈ દોસ્તો. એ ગાંધીનો જમાનો હોય, કે મહાભારતનો જમાનો હોય, કે આજનો આ ભ્રષ્ટ ભાજપનો જમાનો હોય, સત્તામાં એવી કોઈ તાકાત નથી કે મક્કમ મનોબળના માણસને હરાવી શકે કે એને નમાવી શકે. દોસ્તો, વાંડિયા ગામના ખેડૂતો, કે આ કચ્છના ખેડૂતો, કે ગુજરાતના ખેડૂતો એક વખત જો વિસાવદરના ખેડૂતોની જેમ મુઠ્ઠી બાંધી લે અને નિર્ણય કરી લે, તો ભાજપની સત્તામાં, એની પોલીસમાં, એની જેલમાં, એની કોર્ટમાં કોઈ દમ નથી કે છેવાડાના માણસને રોકી શકે. દોસ્તો, મજબૂત થઈ જાઓ એક વખત. અને ગુમાવવાનું શું છે? શું ગુમાવવાનું છે? ગુમાવવાનું આપણી પાસે તો કંઈ નથી. આપણી પાસે ગુમાવવા જેવું શું? આપણો ડર ગુમાવવાનો, આપણી નિરાશા ગુમાવવાની, આપણી ચિંતા ગુમાવવાની, આપણને લાગતો ભય ગુમાવવાનો. અને જે પોતાનો ડર ગુમાવી બેસે ને, એને દુનિયાની કોઈ તાકાત ડરાવી નથી શકતી.